પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને જાતિવાદી માનસિકતા માટે કુખ્યાત બનેલા કથિત પત્રકાર જગદીશ મહેતા પર આદિવાસી સમાજનું અપમાન કરવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ વખતે પોતાની હોશિયારીથી ગમે એ વ્યક્તિઓને કહેવત અને ડાયલોગબાજીથી ઉતારી પાડતા જગદીશ મહેતા આ વખતે બરાબર ન ભેરવાયા હોય તેવું લાગે છે। એક ખાનગી ન્યૂઝ ચેનલમાં જગદીશ મહેતાએ આદિવાસી સમાજ વિશે વાંધાજનક નિવેદન કર્યું હતું, જેને લઈ સોશિયલ મીડિયામાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો અને આદિવાસી સમાજ ઉપરાંત જાગૃત નાગરિકોએ જગદીશ મહેતાની આકરી ઝાટકણી કાઢી હતી। જગદીશ મહેતાની વાત કરીએ તો દુનિયાના તમામ ક્ષેત્રનું જ્ઞાન ધરાવતા હોય તેવી રીતે કેટલીક યુટ્યુબ ચેનલોની ટીઆરપી માટે પપેટ બનેલા જગદીશ મહેતા ક્યારેક ચેનલોમાં ન્યાયાધીશ બની જાય છે, તો ક્યારેક વિપક્ષ બની જાય છે, તો ક્યારેક સરકાર પણ બની જાય છે। આદિવાસી સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે આવા નિવેદનો સમાજની અસ્મિતા અને પ્રગતિને હાનિ પહોંચાડે છે। આગળ કહ્યું કે જગદીશ મહેતાને એવું લાગે છે કે બધું જ્ઞાન મારી પાસે જ છે, દરેક મુદ્દામાં તેઓ પોતાનું જ્ઞાન પીરસે છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે જગદીશ મહેતા આમને આમ તેમનું જ્ઞાન પીરસવાનું શરૂ રાખશે કે કેમ, તે એક સવાલ છે। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।